આમલકી એકાદશીના શુભ દિવસે અનોખો ફ્રૂટ ઉત્સવ યોજાયો. વડતાલ મંદિરમાં એકાદશીએ 500 કિલો કીવી ધરાવ્યા. પ્રસાદ વૃદ્ધાશ્રમ અનાથાશ્રમમાં વહેંચાશે. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આમલકી એકાદશીના શુભ દિવસે અનોખો ફ્રૂટ ઉત્સવ યોજાયો હતો. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આમલકી એકાદશીના શુભ દિવસે અનોખો ફ્રૂટ ઉત્સવ યોજાયો હતો. આણંદ જિલ્લાના મોગરીના મહેન્દ્રભાઈ ધનજીભાઈ પટેલ અને તેમના પુત્ર દેવ મહેન્દ્રભાઈ પટેલે યજમાન પદે આ ઉત્સવનું આયોજન કર્યું હતું. દેવોને અર્પણ કરાયેલી પ્રસાદીના દર્શન અને બાદમાં પ્રસાદ પામીને હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું કે ભક્તો ઋતુ અનુસાર દેવોને વિવિધ ફળો ધરાવે છે. આ વખતે 500 કિલો કીવી ફળનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેમાં સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી હજારો ભક્તોએ અનોખા ઉત્સવના દર્શન કર્યા. શ્યામવલ્લભ સ્વામી અને તેમની કાર્યકર્તા ટીમે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. સાંજે કીવી ફળને પ્રસાદ સ્વરૂપે ઉતારી લેવામાં આવ્યા બાદ આ પ્રસાદનું વિતરણ ચરોતર વિસ્તારના વૃદ્ધાશ્રમો અને અનાથ આશ્રમોમાં કરવામાં આવશે. દેવોને અર્પણ કરાયેલી પ્રસાદીના દર્શન અને બાદમાં પ્રસાદ પામીને હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.